સ્વસ્થ રહેવું ખરેખર આજે અઘરું થતું જાય છે અને સ્વસ્થ રહેવા માટે ઘણા બધા પ્રોબ્લેમ્સો આવતા હોય છે અને ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ કે આપણે સ્વસ્થ અને ફિટ રહીએ. તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર અને આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ કે સ્વસ્થ રહેવા માટે આપણે શું કરવું જોઈએ. તો સ્વસ્થ રહેવા માટે અને ફિટ રહેવા માટે આપણે મોટા ભાગે બેલેન્સ ડાયટ ઉપર ફોકસ કરવું જોઈએ. બેલેન્સ ડાયટ આપણે લઈશું તો એનાથી આપણે ફિટ અને હેલ્ધી રહી શકીશું. તો આ બેલેન્સ ડાયટની અંદર અઠવાડિયામાં 1-2 દિવસ આપણે એવી વસ્તુઓ લેવી જોઈએ કે જેના અંદરથી આપણને ઘણા બધા વિટામિન્સ મિનરલ મળી રહે અને ઓલ ઓવર આપણી ફિટનેસ જળવાઈ રહે. તો એવી કઈ વસ્તુઓ છે કે જે અઠવાડિયામાં આપણે 1-2 વાર તો ખાવી જ જોઈએ, એના વિશે આપણે જાણવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને હા, આ વિડીયો પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હેલ્ધી રહેવા માટે, ફિટ રહેવા માટે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે અને એમાં પણ ખાવા પીવા પર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. જો આપણું ખાવાનું સ્વસ્થ એટલે કે પૌષ્ટિક હશે તો આપણે ઓફિસલી હેલ્ધી રહેવાના છીએ. સૌથી પહેલાં તો આપણે રૂટીનમાં જે વસ્તુ ખાતા હોઈએ હેલ્ધી એ તો ખાવાની જ છે, પણ અઠવાડિયાના અંતરે 2 વખત આપણે એવી વસ્તુ લેવાની છે કે જેમાંથી આપણને ભરપૂર એનર્જી મળશે, ભરપૂર વિટામિન્સ મિનરલ મળશે. તો એમાં સૌથી પહેલા આવે છે બ્રોકોલી. બ્રોકોલીની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, સાથે સાથે એની અંદર વિટામિન સી, વિટામિન કે હોય છે, પોટેશિયમ હોય છે. આ બધી જ વસ્તુઓ ઓલ ઓવર આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં એનર્જી આપે છે. ફાઈબર એમાં સારું એવું હોય છે એટલે ડાયજેશનમાં આપણને રાહત થાય છે. સાથે સાથે એની અંદર લો કેલોરી હોય છે એટલે કે આપણું વજન પણ આપણે મેન્ટેન રાખી શકીએ છીએ. તો આવી રીતે જોવા જઈએ તો બ્રોકોલી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો બ્રોકોલીનો પણ આપણે અઠવાડિયામાં 1-2 વાર ઉપયોગ કરવો જોઈએ. એવાકોડાની અંદર મોનો અનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે આપણા હાર્ટ માટે અને બ્રેન માટે ખૂબ જ ઉપયોગી હોય છે. એ આપણા હાર્ટને હેલ્ધી રાખે છે, કોલેસ્ટ્રોલને મેન્ટેન રાખે છે અને સુગર લેવલને ઓક્સિલેટ કરવાનું કામ કરે છે અને સાથે સાથે એની અંદર આવેલું એન્ટીઓક્સિડન્ટ આપણા સ્ટ્રેસ લેવલને મેનેજ કરવાનું કામ કરે છે. બેરીઝની અંદર પણ એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. સાથે સાથે એની અંદર વિટામિન્સ, મિનરલ, મેગ્નેશિયમ, પોટેશિયમ આ બધી જ વસ્તુઓ હોય છે જે બ્લડ પ્રેશરને મેન્ટેન કરવામાં ખૂબ જ મહત્વનો ફાયદો આપણને આપે છે. અને એ સાથે સાથે જ આપણે સાલ્મોનલ ફિશ અને અળસીના બીજનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકો નોનવેજ છે એ લોકોએ સાલ્મોનલ ફિશનો યુઝ કરવો જોઈએ. એની અંદરથી આપણને ઓમેગા-3 ભરપૂર પ્રમાણમાં મળશે અને ઓમેગા-3 આપણા હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે, સાથે સાથે આપણા બ્રેનને પણ એક્ટિવ રાખે છે અને ટોટલ બોડીને હેલ્ધી રાખવા માટે પણ ઓમેગા-3 ખૂબ જ ફાયદાકારક છે. એ આપણા શરીરની અંદર ગુડ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. અને જે લોકો વેજીટેરિયન છે એ લોકો અળસીના બીજ ખાઈ શકે છે. અળસીના બીજની અંદર પણ ઓમેગા-3 હોય છે, એ પણ આપણા હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે અને સાથે સાથે કોલેસ્ટ્રોલને મેન્ટેન રાખે છે, ગુડ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. પાલકની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે. એની અંદર આપણને ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ મળે છે, આયરન મળે છે અને વિટામિન એ હોય છે જે આપણને ફૂલ ઓન એનર્જી પ્રદાન કરે છે, ઇમ્યુનિટી આપણી વધારે છે અને આપણી સ્કિન માટે અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એટલે આપણે પાલકનો પણ યુઝ કરવો જોઈએ. શકરગંધ એટલે કે શક્કરિયાની અંદર કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે, ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને આ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર આપણા શરીરની અંદર પાચન શક્તિને મજબૂત કરે છે, સુગરને મેન્ટેન રાખવાનું કામ કરે છે અને સાથે સાથે આપણને બીજા ઘણા બધા હેલ્થ બેનિફિટ થતા હોય છે. તો આવી રીતે આપણે હેલ્ધી અને ફિટ રહેવું હોય તો આપણે આપણા ખોરાકની અંદર થોડો બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. હવે ઘણીવાર એવું આપણને થાય કે અઠવાડિયામાં 2 જ વખત આ બધી વસ્તુ ખાવી છે અને હેલ્ધી રહેવાય તો વાત તો નવાઈની છે. પણ હા, એક વાત હું અહીંયા તમને ચોખવટ કરી દઉં કે રોજ હેલ્ધી ખાવું એ ખૂબ જરૂરી છે. જો આપણે રોજ અનહેલ્ધી ખાઈશું અને 2 દિવસ આવી હેલ્ધી વસ્તુ થઈશું તો એનાથી કોઈ ફરક પડવાનો નથી. રૂટીન આપણી હેલ્ધી વસ્તુઓ જે રૂટીનમાં ખાઈએ છીએ એનાથી ડિફરન્ટ આ વસ્તુ એવી છે કે જેની અંદર વિટામિન્સ મિનરલના સોર્સિસ વધારે છે. જેમ કે આપણે રોજ પૂજા કરીએ છીએ
અને ઘરમાં આપણે પૂજા કરતા હોઈએ છીએ અને એ જ દેવી દેવતાની જ્યારે એના મેઇન સ્થાન પર જઈને આપણે પૂજા કરીએ છીએ ત્યારે એનો ઓરા, ત્યારે એની શક્તિ આપણને અલગ જ મહેસૂસ થતી હોય છે. તો બસ આ સુપર ફૂડ છે અને આ સુપર ફૂડ અઠવાડિયામાં આપણે 1-2 વાર ખાઈએ છીએ તો એની એનર્જી, એની ફિટનેસ અને એનું સ્વાસ્થ્યની જે અસર છે એ આપણા પર ફૂલફિલ થતી હોય છે. એટલે આપણે અઠવાડિયાની અંદર 2 દિવસ આવા સુપર ફૂડ લેવા જોઈએ જેથી આપણે હેલ્ધી અને ફિટ રહી શકીએ. વિડીયો ગમ્યો હોય તો એને આપણા ફ્રેન્ડ ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.